સુરત શહેરના જાણીતા મંદિરોની વચ્ચે જહાંગીરપુરા વિસ્તારમાં એક મઢી છે, જ્યાં લાખો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. આ મઢીમાં છેલ્લા 12 વર્ષથી દિવસ રાત સતત રામધૂન પણ શરૂ છે અને છેલ્લા 45 વર્ષથી 365 દિવસ અન્નક્ષેત્ર પણ શરૂ છે. અહીં સનાતન ધર્મના મોટા ભાગના દેવી દેવતાઓની મૂર્તિની સ્થાપના કરાય છે, જેથી એક જ સ્થળે શ્રદ્ધાળુઓ તેમના આરાધ્ય દેવની પૂજા અર્ચના કરી શકે. જોકે સૌથી ખાસ બાબત એ છે કે આ આશ્રમમાં 1.25 લાખ ગંગા સ્વરૂપ બહેનોની પૂજા કરવાનું બીડું લેવામાં આવ્યું છે. શું છે તેની પાછળનું કારણ? શરૂઆત કરવામાં આવી હતી અને અત્યાર સુધી કેટલી ગંગા સ્વરૂપ વિધવા માતાઓ કે બહેનોની પૂજા કરવામાં આવી છે, એ બાબતે આજે આપણે જાણીશું. આ બહેનો કે માતાઓને સામાજિક જીવનમાં સન્માનનીય સ્થાન મળે તેવા પ્રયાસ અંતર્ગત જહાંગીરપુરા રામમઢી આશ્રમ દ્વારા તેમનું પૂજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 30,000 ગંગા સ્વરૂપ બહેનોનું પૂજન કરીને રામમઢી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. 1.25 લાખ બહેનોને સન્માનિત કરવામાં લગભગ 1 વર્ષ જેવો સમય લાગશે. જોકે વિવિધ ટીમો આ માટેના સર્વેનું કામ કરી રહી છે. મારું નામ મૂળદાસ ગુરુ શ્રી લાલ બાપુ, રામમઢી, સુરત, જહાંગીરપુરા. તો મારી એજ અત્યારે ધીમે રહીને 77 વર્ષની છે. હું ગ્રસ્તી વૈષ્ણવ સાધુનો બાળક છું અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગાંધીજીની બાજુમાં એક નાનકડા પાનેલી નામના ગામમાં મારું બોર્ન થયેલું છું. શિક્ષણ ત્યાં પસાર કરી અને ધીમે રહીને આકાશવાણી રાજકોટ, મુંબઈનો સિંગર બનીને સારો મજાનો શિક્ષક બની આપ સૌની વચ્ચે આપના બાળકોની તાસીરને 20 વર્ષ સુધી તપાસ્યા પછી મને મારા ગુરુજીએ કીધું કે મૂળદાસજી, આ બાળકો તો નિર્દોષ છે, તો તમારા થતા અથવા તમે એના થતા બહુ સમય નથી લાગતો. આ બાળકોના વાલીઓને ગાઈડ કરો. એટલા માટે એણે મને મારો સૌરાષ્ટ્ર પ્રદેશ છોડાવીને અહીં ગુજરાત ક્ષેત્રમાં સ્થાયી કર્યો. આ એક સંસ્થા શૂન્યમાંથી એનું સર્જન થયું છે. સમગ્ર ગુજરાતમાં ટીમ બનાવીને સર્વે શરૂ કરાયો છે. જ્ઞાતિ, જાતિ કે સમાજ અરડાઓના બંધનને દૂર રાખીને સર્વ સમાજની બહેનોને સન્માનિત કરવામાં આવે છે. વરાછા, કોસાડ, અમરેલી, કામરેજ સહિતના વિસ્તારમાં કે જે સુરત રેન્જના છે, ત્યાં પૂજાના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. સુરત શહેર બાદ દક્ષિણ ગુજરાતના ગામડાઓ અને ત્યારબાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ આ પ્રકારનો સર્વે અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સાધુકુળમાં જન્મેલા અને ધર્મપરાયણ મૂળદાસ બાપુનો જન્મ પાનેલીમાં થયો હતો. નાનપણથી જ તે ભજન સત્સંગમાં અને સનાતન ધર્મમાં ધર્મગુરુ હતા. તેઓએ ઉચ્ચ અભ્યાસ કરી શિક્ષક તરીકેની સેવા આપ્યા બાદ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આધ્યાત્મિક ક્ષેત્રે જીવન નિર્વાહ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત વિદેશમાં સૌપ્રથમ શ્રી રામદેવ પીરની કથા કરનાર તેઓ સૌપ્રથમ વક્તા છે. કુંવારિકાઓની પૂજા છે, જ્યોતિની પૂજા છે, પછી ધીમે રહીને અત્યારે વિધવા માતાઓની પૂજા અમે કરીએ છીએ. તો એ વિધવા માતાઓની પૂજા લગભગ અમે 30,000 વીર માતાઓની પૂજા કરી શક્યા અને થોડી એટલે 95,000 પૂજા કરવાની બાકી છે. અમે ઈચ્છીએ છીએ કે તમારા આ પ્રસારણ દ્વારા હવે નવો જો ગ્રસ્તાશ્રમ પતિને પત્ની તરીકે ભણેલા ગણેલા ખાલી એક લવના નામે આડાવડા અથડાય એના કરતા ખરેખર સાચા મા પિતાના બાળકો પછી પિતા માતા બનીને એના બાળકોનો નિર્વાહ કરે. એટલા માટે મૂળદાસ તરીકે હું પ્રાર્થના કરું છું કે તમે પતિ પત્ની એકાત્મ ભાવથી જીવતા થઈ જાઓ, એટલે આજુબાજુની સાઈડ તમને ક્યારેય નડશે નહીં ને તમે એને નડશો નહીં.